નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 9 સંસ્કૃત એનું પદ્ય 19 વિનોદ પદ્યાની. વિનોદ પદ્યાની એટલે કે વિનોદી પદ્યો. વિનોદી પદ્યો એટલે કે જે આપણને આનંદ આપે અથવા તો રમૂજ આપે એવા પદ્યો. અહીંયા જે આપણને પદ્યો આપેલા છે, પદ્યો મનોરંજક પદ્યો છે, એટલે કે એમાંથી આપણને આનંદ મળે છે, હસવું આવે છે આપણને, એટલે એને વિનોદી પદ્ય પણ કહેવાય છે. આપણે પહેલાં એની પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃત ભાષાની અનેક લાક્ષણિકતાઓ છે, જેમ કે પદાન્વય, સંધિ, સમાસ, શબ્દોની અનેકાર્થતા વગેરે. પદાન્વય પદોનો અન્વય એટલે કે જેમાં બે શબ્દ કદાચ અલગ કરીને લખીએ તો એનો અર્થ અલગ થાય, બે શબ્દોને ભેગા કરીને લખીએ તો એનો અર્થ અલગ થાય, એટલે કે શબ્દોને અલગ લખીએ તો અર્થ બદલાઈ જાય, શબ્દોને ભેગા લખીએ તો અર્થ બદલાઈ જાય, એને કહેવાય પદોનો અન્વય. સંધિ, સમાસ, શબ્દોની અનેકાર્થતા. શબ્દોની અનેકાર્થતા એટલે કે એક જ શબ્દના ઘણા બધા અર્થ થતા હોય છે. આ બધી લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિઓએ પોતાની કવિતામાં અનેક પ્રકારના ચમત્કારો સર્જ્યા છે અને એ રીતે પોતાની કૃતિથી આ કવિઓએ પુષ્કળ યશ મેળવ્યો છે. ઘણા કવિઓએ તો આવા એકાદ ચમત્કારપૂર્ણ શ્લોકની રચના કરીને પોતાને અમર બનાવી દીધા છે. આવી રચનાઓ અનેકત્ર સંગ્રહ પામી છે. તે બધા સંગ્રહોમાંથી અહીં માત્ર 10 પદ્યોને લેવામાં આવ્યા છે. અહીંયા આપણા ચેપ્ટર 19માં પદ્ય 19માં કુલ 10 પદ્યો આપેલા છે. આમાંના પ્રથમ 5 પ્રહેલિકા પ્રકારના છે. બાકીના 3 પદ્યો સંસ્કૃતની ઉપર જણાવેલી લાક્ષણિકતાઓનો આશ્રય લઈને જુદા જુદા પ્રકારની અનેરી ચમત્કૃતિ રજૂ કરે છે. એટલે કે પહેલાં જે 5 પદ્યો છે પ્રહેલિકા એટલે કે ઉખાણા ટાઈપના છે, ઉખાણા પ્રકારના છે, અને બાકીના જે 3 પદ્યો આપેલા છે ઉપર જણાવેલી લાક્ષણિકતાઓ એટલે કે જેમાં પદોનો અન્વય જોવા મળે, સંધિ જોવા મળે, સમાસ જોવા મળે, શબ્દોની અનેકાર્થતા જોવા મળે. આવી લાક્ષણિકતાઓનો આશ્રય લઈને જુદા જુદા પ્રકારની અનેરી ચમત્કૃતિ એ પદ્યોની અંદર રજૂ કરેલી છે. પ્રસ્તુત પદ્યોના અભ્યાસથી કાવ્યાત્મક ચમત્કૃતિના રસનો આસ્વાદ તો કરીશું જ, સાથે સાથે જગતના કેટલાક પદાર્થોની ખાસિયતો, કેટલીક ઐતિહાસિક વિગતો અને અમુક નૈતિક બાબતોનો બોધ પણ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે 19મું પદ્ય છે. 19મું પદ્યની અંદર મહત્ત્વની વસ્તુ શીખવાની શું છે કે એની આ જે પદ્યોને આપણે વાંચીએ તો આપણે પહેલાં જે 5 પદ્યો આપેલા છે ઉખાણા તરીકે આપેલા છે, એટલે કે પ્રહેલિકા પ્રકારના છે. તો એની અંદરથી આપણી તર્ક બુદ્ધિનો વિકાસ થાય છે. કઈ રીતે? તો કે પદ્યોની અંદર એનો સવાલની અંદર જ એનો જવાબ છુપાયેલો છે, પરંતુ એ જવાબ આપણે આપણી બુદ્ધિ દ્વારા, આપણી તર્ક બુદ્ધિ દ્વારા આપણે શોધવાનો છે અને વિચારવાનો છે. એટલે કે એના દ્વારા આપણી તર્ક બુદ્ધિનો વિકાસ થાય છે. અને બીજી વસ્તુ કે પદ્યો એવી રીતે આપેલા છે કે જેમાંથી આપણને મનોરંજન પણ પ્રાપ્ત થાય છે. એટલે આ પદ્યોનું મહત્ત્વ આ છે કે એમાંથી આપણી તર્ક બુદ્ધિ વિકસે છે, તેમજ આપણને મનોરંજન પણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું પદ્ય જોઈએ. પહેલું પદ્ય છે કમ સંજઘાન કૃષ્ણ કા શીતલ વાહિની ગંગા કે દાર પોષણ રતા કમ બલવંતમ ન બાધતે શીતમ. કમ સંજઘાન કૃષ્ણ. કમ એટલે કોણે, કૃષ્ણ એટલે કૃષ્ણએ, સમ એટલે કે સંહાર કરવો, જઘાનમ એટલે કર્યો. કૃષ્ણએ કોનો સંહાર કર્યો અથવા તો કૃષ્ણએ કોને હણ્યો. બીજો અર્થ એવો થાય કે કૃષ્ણએ કોને હણ્યો અથવા કૃષ્ણએ કોનો સંહાર કર્યો. હવે આ જે પ્રશ્ન પૂછેલો છે, પ્રશ્નનો જવાબ આ જ સવાલની અંદર છુપાયેલો છે અને એ જવાબ આપણે આપણી તર્ક બુદ્ધિ દ્વારા શોધવાનો છે. જવાબ આપણે છેલ્લે જોઈશું. આગળ જોઈએ. કા શીતલ વાહિની ગંગા. કા એટલે કઈ, ગંગા એટલે કે ગંગા. કઈ ગંગા? શીતલ વાહિની એટલે કે શીતળ રીતે વહેનારી છે. કઈ ગંગા શીતળ રીતે વહે છે અથવા તો શીતળ રીતે વહેનારી ગંગા કઈ છે? કે દાર પોષણ રતાહા. કે એટલે કોણ? દારનો અર્થ થાય સ્ત્રી, અને સ્ત્રી શામાં આવે તો કે પરિવારમાં આવે, એટલે આપણે અહીંયા એનો અર્થ લેવાનો છે પરિવાર. કે એટલે કે કોણ? દાર એટલે પરિવારને પોષણ આપવામાં. રતાહનો અર્થ થાય મગ્ન અથવા તો તત્પર.
કે કોણ પરિવારને પોષણ આપવામાં મગ્ન છે અથવા તો કોણ પરિવારને પોષણ આપવામાં રત છે અથવા મગ્ન અથવા તત્પર છે. કમ બલવંતમ ન બાધતે શીતમ. કમ એટલે કયા, બલવંતમ એટલે બળવાનને, શીતમ એટલે ઠંડી, ન બાધતે, બાધતે એટલે લાગવી, ન બાધતે એટલે લાગતી નથી. કયા બળવાનને ઠંડી લાગતી નથી. ફરીવાર જોઈએ. કમ સંજધાન કૃષ્ણ. કૃષ્ણએ કોને હણ્યો અથવા કૃષ્ણએ કોને માર્યો. તો એનો જવાબ આપણને આપેલો છે. પહેલાં બે શબ્દો જુઓ, પહેલાં બે અક્ષર જુઓ, કમ અને બીજા શબ્દનો સંજઘાનમનો સ, કંસ. એટલે જવાબ શું આવે? કંસ. કે કૃષ્ણએ કોને હણ્યો? તો જવાબ શું આવે? કંસ. બીજો સવાલ હતો કા શીતલ વાહિની ગંગા. કઈ ગંગા શીતળ રીતે વહેનારી છે? તો એનો જવાબ પણ આગળ શરૂઆતમાં જ છુપાયેલો છે. કા અને બીજા શબ્દનો પહેલો અક્ષર એટલે કે શી. કા શી. કઈ ગંગા શીતળ રીતે વહેનારી છે? તો કે કાશીની. કે દાર પોષણ રતાહા. કે એટલે કે કોણ, દાર એટલે પરિવારને, કોણ પરિવારને પોષણ આપવામાં તત્પર છે અથવા તો પોષણ આપવામાં મગ્ન છે? તો જવાબ આવશે કેદાર. કેદાર પહેલો અક્ષર લેવાનો, કેદાર. કેદારનો અર્થ શું થાય? કેદાર એટલે કે ખેડૂતો. કેદારનો બીજો અર્થ થાય ખેડૂત. એટલે કે કોણ પરિવારને પોષણ આપવામાં તત્પર છે અથવા તો મગ્ન છે? તો કે ખેડૂતો. બીજો સવાલ છે કમ બલવંતમ ન બાધતે શીતમ. કયા બળવંતને ઠંડી લાગતી નથી? તો એનો જવાબ પણ શરૂઆતમાં જ છુપાયેલો છે, કંબલવંતમ. કંબલવંતમ. કંબલ એટલે કે શું? તો એને ધાબળો કહેવાય આપણે ગુજરાતી ભાષામાં, અથવા કામળા કહેવાય બીજી ભાષામાં. ધાબળા. વંતમ એટલે કે જેની પાસે ધાબળા છે તેને. કયા બળવંતને ઠંડી નથી લાગતી? તો કે જેની પાસે કામળો છે અથવા તો જેની પાસે કંબલ છે, જેની પાસે ધાબળો છે તેને. ફરી એકવાર અનુવાદ જોઈએ. કૃષ્ણએ કોને હણ્યો? તો જવાબ શું આવે? કંસ. કઈ ગંગા શીતળ રીતે વહેનારી છે? તો જવાબ આવે કાશી. પરિવારને પોષણ આપવામાં કોણ મગ્ન છે અથવા તો સ્ત્રીઓને પોષણ આપવામાં કોણ મગ્ન છે? તો જવાબ શું આવે? કેદાર એટલે કે ખેડૂતો અથવા ખેડૂત. કમ બલવંતમ ન બાધતે શીતમ. કયા બળવંતને ઠંડી લાગતી નથી? તો કોને ઠંડી નથી લાગતી? તો કે જેની પાસે કામળો છે અથવા જેની પાસે ધાબળો છે તેને. ચલો હવે બીજો સુભાષિત જોઈએ. તાતેન કથિતમ પુત્રમ. પિતાએ પુત્રને કહ્યું, લેખમ લિખ મમ આજ્ઞયા. તાતેન એટલે પિતાએ, કથિતમ એટલે કહ્યું, પુત્ર એટલે પુત્રને. પિતાએ પુત્રને કહ્યું, લેખમ લિખ મમ આજ્ઞયા. મમાજ્ઞયા, અહીંયા સંધિ છૂટી પડે. મમ પ્લસ આજ્ઞયા, મારી આજ્ઞાથી તું લેખ લખ. મમ આજ્ઞયા. મમ એટલે મારી, આજ્ઞયા એટલે આજ્ઞાથી. લેખમ એટલે પત્ર અથવા તો લેખ. લીખ એટલે લખ. તું મારી આજ્ઞાથી લેખ લખ અથવા તો પત્ર લખ. પિતાએ પુત્રને કહ્યું, તું મારી આજ્ઞાથી પત્ર લખ અથવા તો લેખ લખ. ન તેન લિખિતો લેખ. તેન એટલે તેણે, લેખ એટલે લેખ. ન લિખિતો એટલે લખ્યો નહીં, તેણે લેખ લખ્યો નહીં. પિતુ રાજ્ઞા ન લોપિતા. પિતુ આજ્ઞા. પિતુ આજ્ઞા. પિતુ એટલે પિતાની, આજ્ઞા એટલે આજ્ઞા. ન લોપિતા. લોપિતા એટલે કે અવગણવી અથવા તો તેનું ઉલ્લંઘન કરવું. પિતાની આજ્ઞાને અવગણી નહીં અથવા તો તેનું ઉલ્લંઘન કર્યું નહીં. હવે વાક્ય આપણને બીજું વાક્ય સમજાતું નથી. કે પહેલાં કીધું છે કે તેણે લેખ લખ્યો નહીં. પિતાએ તેને આજ્ઞા આપી હતી લેખ લખવા માટે, પરંતુ તેને લેખ લખ્યો નહીં. પરંતુ બીજા છેલ્લા વાક્યની અંદર એવું કીધું છે કે તેણે પિતાની આજ્ઞાને ઉલ્લંઘી નહીં. કે પિતાએ તો એને આજ્ઞા આપી હતી પત્ર લખવા માટે અને એણે પત્ર તો લખ્યો નથી, તો પછી પિતાની આજ્ઞા ઉલ્લંઘી નથી એવું શા માટે કીધું છે? તો
તો બીજી લીટીની અંદર બે શબ્દો આપેલા છે, ન અને તેન. આ બંને શબ્દને આપણે સાથે મૂકવાના છે, એટલે કે એને જોડવાના છે. આખો શબ્દ શું બને બંનેને જોડીએ તો ન તેન. અને ન અને તેન બંને શબ્દ જ્યારે અલગ હોય છે ત્યારે તેનો અર્થ થાય છે નનો અર્થ થાય નહીં અને તેનનો અર્થ થાય તેણે. પરંતુ જ્યારે આપણે બંને શબ્દોને ભેગા કરી દઈએ ત્યારે એનો આખો અર્થ બદલાઈ જાય છે. નતેન, નતેનનો અર્થ થાય નમ્ર બનેલા તેણે. નતેન એટલે શું? તો કે નમ્ર બનેલા તેણે. એટલે અહીંયા આપણે બીજા અર્થની અંદર લેવાનો છે. નતેન લિખિતો લેખ, એટલે કે નમ્ર બનેલા તેણે લેખ લખ્યો. પિતુ આજ્ઞા ન લોપિતા, પિતાની આજ્ઞાને અવગણી નહીં અથવા તો ઉલ્લંઘી નહીં. પરંતુ અહીંયા આપણે અનુવાદ લખીએ ત્યારે ન તેન બંને શબ્દ અલગ આપેલા છે, એટલે આપણે અનુવાદમાં લખવાનું કે તેણે લેખ લખ્યો નહીં. અને પછી જ્યારે આખું અનુવાદ પૂરું થાય ત્યારે કૌંસમાં પછી લખવાનું નતેન. નતેનનો અર્થ આપણે ત્યાં સમજાવવાનો છે કે નતેન એટલે નમ્ર બનેલા તેણે. ફરીવાર અનુવાદ જોઈએ. તાતેન કથિતમ પુત્રમ, પિતાએ પુત્રને કહ્યું, લેખમ લીખ મમ આજ્ઞયા, મારી આજ્ઞાથી તું લેખ લખ. ન તેન લિખિતો લેખ, તેણે લેખ લખ્યો નહીં. પિતુ આજ્ઞા ન લોપિતા, પિતાની આજ્ઞાને અવગણી નહીં અથવા ઉલ્લંઘી નહીં. અહીંયા આપણે જ્યારે લખીએ વાક્ય કે ન તેન લિખિતો લેખ, તેણે લેખ લખ્યો નહીં, ત્યારે જ આપણે બાજુમાં કૌંસ કરીને બીજું એનું અનુવાદ પણ લખી દેવાનું છે કે નમ્ર બનેલા તેણે લેખ લખ્યો. અને પછી લખવાનું કે પિતાની આજ્ઞાને અવગણી નહીં અથવા તો ઉલ્લંઘી નહીં. તો અહીંયા આપણા બે પદ્યો પૂર્ણ થાય છે. ત્રીજું પદ્ય જોઈએ. સીમંતી નિશુ કા શાંતા, રાજા કો ભૂત ગુણોત્તમ. સીમંતી નિશુ કા શાંતા. સીમંતી નિશુ એનો અર્થ થાય કે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં. કા એટલે કોણ, શાંતા એટલે શાંત. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે? આ સવાલનો જવાબ પણ આ પ્રશ્નની અંદર જ છુપાયેલો છે. આપણે જવાબ છેલ્લે જોઈશું. રાજા કો ભૂત ગુણોત્તમ. કો એટલે કયો, કયો રાજા ગુણોત્તમ એટલે ગુણોમાં ઉત્તમ છે. પહેલો સવાલ હતો કે સીમંતી નિશુ કા શાંતા, સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ છે? કો એટલે કે કયો રાજા ગુણોત્તમ એટલે ગુણોમાં ઉત્તમ છે. વિદ્વદ્વિહિ કા સદા વંધ્યા. વિદ્વદ્વિહિ એટલે કે વિદ્વાનો વડે, કા એટલે કોણ, સદા એટલે હંમેશા, વંધ્યા એટલે વંદનીય છે. વિદ્વાનો વડે કોણ હંમેશા વંદનીય છે. ચ અત્ર ઉક્તમ ન બુધ્યતે. ચ એટલે કે તે, અત્ર એટલે અહીં, ઉક્તમ એટલે કહેવાયું છે, તે અહીં કહેવાયું છે. ન બુધ્યતે પરંતુ સમજાતું નથી. તે અહીં જ કહેવાયું છે પરંતુ સમજાતું નથી. ફરીવાર પહેલો સવાલ જોઈએ કે સીમંતી નિશુ કા શાંતા, સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ છે? તો એનો જવાબ પહેલા શબ્દનો પહેલો અક્ષર, છેલ્લા શબ્દનો છેલ્લો અક્ષર. પહેલો અક્ષર આવે સી, છેલ્લો અક્ષર આવે શાંતાનો તા, એટલે જવાબ શું આવે? સીતા. કે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ છે? તો કે સીતા. રાજા કો ભૂત ગુણોત્તમ. કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? તો પહેલા શબ્દનો પહેલો અક્ષર, છેલ્લા શબ્દનો છેલ્લો અક્ષર, રા અને મહ. જવાબ શું આવે? રામઃ એટલે કે રામ. કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? તો રામ. વિદ્વદ્વિહિ કા સદા વંધ્યા. વિદ્વાનો વડે કોણ હંમેશા વંદનીય છે? પહેલા શબ્દનો પહેલો અક્ષર, છેલ્લા શબ્દનો છેલ્લો અક્ષર, વિદ્યા. વિદ્વાનો વડે કોણ હંમેશા વંદનીય છે? તો વિદ્યા. ચ અત્ર ઉક્તમ ન બુધ્યતે. તે અહીં જ કહેવાયું છે પરંતુ સમજાતું નથી. ફરી એકવાર ત્રણેયનું ઉદાહરણ જોઈ લઈએ. કૃષ્ણએ કોને હણ્યો? તો જવાબ આવે કંસ. કઈ ગંગા શીતળ રીતે વહેનારી છે? તો કાશીની.
કોણ સ્ત્રીઓને અથવા તો પરિવારને પોષણ આપવામાં રત છે અથવા તો મગ્ન છે અથવા તત્પર છે? તો જવાબ આવે ખેડૂતો. કયા બળવંતને ઠંડી લાગતી નથી? જેની પાસે ધાબળો છે તેને. બીજો, પિતાએ પુત્રને કહ્યું, તું મારી આજ્ઞાથી લેખ લખ. તેણે લેખ લખ્યો નહીં. પછી કૌંસમાં લખવાનું, નમ્ર બનેલા તેણે લેખ લખ્યો, પિતાની આજ્ઞાને અવગણી નહીં અથવા તો ઉલ્લંઘી નહીં. ત્રીજો, સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ છે? સીતા. કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? રામ. વિદ્વાનો વડે કોણ હંમેશા વંદનીય છે? વિદ્યા. અહીં જ કહેવાયું છે પરંતુ સમજાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા જે આ 3 પદ્યો છે, 3 પદ્યો પૂર્ણ થાય છે. હવે જે બાકીના 7 પદ્યો છે, 7 પદ્યો આપણે આવતા ટોપિકની અંદર જોઈશું. અસ્તુ.